તમામ નાગરિકોને બધી જ વ્યવસ્થાઓ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સામાન્ય રીતે મારું એવું માનવું છે કે સમાજે આ પ્રકારના લોકો જે અફવાઓ ફેલાવે છે તેને બોયકોટ કરવા જોઈએ સામાજિક રીતે બી. જ્યારે આપણો દેશ એ અન્ય દેશો કરતાં આટલું મજબૂતાઈથી આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં સફળ હોય અને તમામ દિશામાં આ પ્રકારની પરિસ્થિતિઓની વચ્ચે બી આપણે આપણા નાગરિકોને ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય બધું જ બરાબર પહોંચાડી શકતા હોઈએ, લોકડાઉનના વિષયની અફવાઓ એ ખરેખર કોઈ પ્રકારના વિષયોને ધ્યાન પર લેવા જેવું નથી. અને જે લોકો એકબીજાને આવા વોટ્સએપ વાયરલ કરે છે, ફોરવર્ડ કરે છે, એવા લોકોની માહિતી બી આપણે પોલીસ સુધી આપવી જોઈએ, જેથી આવા લોકો સમાજની અંદર ડર ફેલાવવામાં સફળ ના થાય. કાલે તમે પાટણના કાર્યક્રમમાં કિરીટ પટેલ ઉપસ્થિત હતા અને તમે એમના વખાણ કર્યા હતા, તો કોઈ રાજકીય ધારણા કાઢે તો નથી? આજે તો ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મહત્વની બેઠક લીધી હતી અને એ જ બેઠકના વિષયને લઈને આજે હું આપ સૌની સમક્ષ આવ્યો છું. અને જાહેર સ્થળે જે કંઈ વિષય મેં કયા છે બધા જાહેર સ્થળે હતું, જાહેર સભામાં કહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીની ટીમ પાટણ દ્વારા જે પ્રકારે અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે તેની બી માહિતી મેં પાટણના સૌ નાગરિકોને આપી છે. મારી આપ સૌને એવી વિનંતી છે કે પાટણ જાઓ ત્યારે પાટણનું નવું બસપોર્ટ જરૂરથી જોજો. ખૂબ અદ્ભુત બનાવેલું છે. અને કિરીટભાઈ ભલે કોંગ્રેસના ધારાસભ્ય છે પણ એમને પાટણનો આ વિકાસ જોવાનો એમને બી નજરાનું મળ્યું, તે બદલ હું એમને બી અભિનંદન આપું છું. અને સારી વાત કહેવાય કે એક ટીમ પાટણ તરીકે એ બી આ કાર્યક્રમમાં જોડાયા હતા. ઉદ્યોગો જે છે અને વધારાનો સપ્લાય આપવાનો અથવા તો સરપ્લસ હોય તો જે બંધ થઈ ગયા છે અને ફરીવાર ચાલુ કરવાની તમામ પ્રકારે તમામ જિલ્લા લેવલે બી કમિટીઓ બનાવેલી છે અને રાજ્ય સ્તરે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અને અન્ય વિભાગો સાથે મળીને આ બાબતે બી કામગીરી ચાલુ છે. ખૂબ ઝડપથી એ લોકોના બી નાના મોટા જે પ્રશ્ન છે એનો બી નિકાલ લાવવામાં આવશે. વિધાનસભાની અંદર અહેવાલ રજૂ કર્યો છે આપવામાં આવી છે કે આવી કોઈ બી અફવાઓ ફેલાવનારને તાત્કાલિક પગલાં ભરીને કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને સાથે સાથે તંત્ર દ્વારા જરૂરી જે કોઈ સૂચનો છે અને રાજ્યના નાગરિકો છે તેને સીધી જ માહિતી આપવામાં આવે. મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આ પ્રકારની કોઈ બી અફવાઓ તમારા ઉપર મેસેજો આવે તો આપ ડાયરેક્ટ સરકારી લાગતા વળગતા વિભાગમાં સીધી જ જાણકારી મેળવો, જેથી તમારે કોઈ બી પ્રકારના ધક્કાઓ કે લાઇનમાં કોઈ જગ્યા પર લાગવાની જરૂર ના પડે. અને આવનારા દિવસોમાં બી આ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં હોવાના કારણે કોઈ બી પ્રકારની અવ્યવસ્થાઓ રાજ્યની અંદર સર્જાશે નહીં. પરંતુ તમારે સૌ લોકોએ બી આવી અફવાઓથી દૂર રહીને સહયોગ આપવો પડશે. કેન્દ્ર સરકારનો ખાસ કરીને આભાર માનવો પડશે અને આભાર માનવો જ જોઈએ. આવી પરિસ્થિતિમાં જ્યારે અન્ય દેશોમાં બધી જ પ્રકારની વસ્તુઓની અંદર તકલીફ પડી, ઘણા દેશો એવા છે કે જે દેશોમાં એક દિવસનું વર્ક ઓફ આપ્યું છે, વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. આપણા દેશમાં આ બધી જ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આપણી આ કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રયાસ કર્યા અને પ્રયાસના કારણે આજે બી આપણે લોકોને પૂરતો જથ્થો જે કંઈ જરૂર છે એ મળી રહે છે. ખાસ કરીને રાજ્યમાં પીએનજી કનેક્શનને અગ્રતા આપવા માટેનો બી આપણે પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદની અંદર જે કોમર્શિયલ કનેક્શનો છે એ કોમર્શિયલ કનેક્શનો બી ટોટલ આવનારા 60 દિવસમાં 11,350 જેટલા કનેક્શનો આપણે જે છે એને પીએનજી કનેક્શન્સમાં લઈ જવા માટેનું આપણે જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. એ જ પ્રકારે દેશભરમાં જે ગેસનું જે આપણું જે વિતરણ છે તેમાં ગુજરાત આજે દેશમાં મુખ્ય સ્થાને 23% પીએનજી ગેસ ધરાવતું કનેક્શન ધરાવતું રાજ્ય છે. એટલે આપણે મોટા ભાગની જે વ્યવસ્થાઓ છે એ પીએનજીથી સપ્લાય છે અને ખૂબ સારી રીતે સપ્લાય ચાલી રહી છે. હવે આવનારા દિવસોમાં સૌથી પહેલાં હોસ્પિટલ્સ, સ્કૂલ્સ
અને બીજી સામાજિક સંસ્થાઓ જ્યાં અતિ આવશ્યકતા ધરાવે છે એવી જગ્યાઓ પર પીએનજી કનેક્શન્સ તાત્કાલિક ધોરણે એને પહેલાં પ્રાથમિકતાના ધોરણે એમને પહેલો મોસ્ટ પ્રાયોરિટીમાં આપણે લોકો એ કનેક્શન્સને આગળ વધારશો. આ ઉપરાંત દેશમાં 12% જેટલા સીએનજી ફિલિંગ સ્ટેશન એ બી ગુજરાતમાં કાર્યરત છે. ત્યાં બી બધી જ વ્યવસ્થાઓ કમ્પ્લીટ છે. વડાપ્રધાનશ્રીએ નવા પીએનજી કનેક્શન માટે કરેલી હિમાયતના પગલે રાજ્યમાં નવા કનેક્શન આપવા માટેનું કાર્ય યુદ્ધના ધોરણે હમણાં ચાલી રહ્યું છે. પાછલા 10 દિવસમાં 12,000થી વધુ પીએનજી કનેક્શન અને 300થી વધુ નવા કોમર્શિયલ કનેક્શનો અપાઈ ગયા છે. જે ટીમ છેલ્લા 2 દિવસથી 50 ગણી ટીમો એની અંદર કરવામાં આવી છે, જેનાથી લોકોને ઝડપથી કનેક્શન્સ મળી જાય. આવનારા 10 દિવસની અંદર આ ટાર્ગેટ 50,000થી વધારે પીએનજી કનેક્શન્સ આપણે ગુજરાતભરમાં આપશું. આ બેઠકમાં ખાસ કરીને જણાવવામાં આવ્યું હતું કે 1.28 કરોડ આપણા ત્યાં એલપીજી ધારકો છે. તમામ લોકોને વ્યવસ્થિત રીતે મળી રહે એલપીજી ગેસ, તે માટેની બી વ્યવસ્થાઓનું ખાસ કરીને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ 1 કરોડ 28 લાખ જે ગ્રાહકો છે અને જે પરિવારો છે તેને સંપૂર્ણપણે સમયસર ગેસ મળી રહે તે માટેની બી ટીમ દ્વારા આખી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ આ બેઠકમાં કોઈ બી કાલાબજારી કે પછી આવા સમયે ખોટી અફવાઓ ફેલાવનારો પર કયા પ્રકારે વધુમાં વધુ કડક એક્શન લેવામાં આવે